ઓય કેમ નહીં હે ઓય સાહેબ મેં કોઈ નહીં કર્યું. કેમ કોઈ કર્યું નહીં યાર કોઈ નહીં કર્યું મેં. એટલે આ જેલસ માંથી હોનાના બિસ્કિટ લાવીને અંતાળે ચોકન અંતાળે બોલે મેં તો ચોરી હી. એટલે આ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે. હવે એ તો સાહેબ મારે ચોરી કરી હતી એટલે નોમ આવ્યું છે, બાકી મેં કોઈ ચોર્યું નહીં સાહેબ. મારે ચોરી કરી તારા નહીં, આ કાલ જેલસ માંથી ચોરી થી એમાં તારું નામ આવ્યું છે. ચોકન અંતાળી બોલ. એમાં સાહેબ હું નતો. કેમ તું નતો એમ? ના. એટલે આ સીસીટીવી ફૂટેજમાં તારો ફોટો આવ્યો છે. હવે સાહેબ એ તો મારા જેવો પાકડી વાળો બીજો કોક હશે. ચોકન અંતાળી બતાવે ભાઈ. સાહેબ કોઈ નહીં. સાહેબ કશું નહીં કરમાં. ચોકન અંતાળે બોલ. હોનાના બિસ્કિટ ચો અંતાળે બોલ બોલ હે. કોઈ નહીં જો મારા ઘરમાં કોઈ દેખાય સાહેબ તમને? કશું જ નહીં જો. ચોથી આવી જાય સાહેબ. સાહેબ કશું નહીં. ચોરી કરવા જતો નતો જો બોલ. ના સાહેબ ચોરી કરવા હું નહીં જો. નહીં જોઈ ના 1 મહિના સાહેબ કોઈ ચોરી નહીં કરી. એમને તારા વિડીયો વાયરલ થઈ. સાહેબ કશું ચોર્યું નહીં તોય તમે તો સાચું બોલ. આ! સાચું બોલ. હોનાના બિસ્કિટ ચોરે કે નહીં ચોરે હે? ના નહીં ચોરે. ના હજુ સાચું બોલી જા. નકર જો પોલીસ સ્ટેશન લઈ જાય એવો મારે ને હું દયા નહીં ખાવ ઓળખજે. ઓહ! બોલ સાચું બોલ. હજુ કશું ચોર્યું નહીં સાહેબ સાચું કહું છું. જો તારા પોલીસ સ્ટેશન પછી હું તને લઈ ગયો એ પેલા તું છે ને પ્રેમથી મને બિસ્કિટ આપી દે. ચોકન અંતાળે બોલ. ચોર્યું જ નહીં સાહેબ. પછી મારા જોડે ચોથી બિસ્કિટ હશી વાત કરો હો. એવું છે એમ ને? ઓવા બરાબર. લાય તારા મોબાઈલ લાય. સાહેબ, લાય ફોન લાય ને કા હમણાં જાગતા આવ્યો હમણાં. સાહેબ ફોન ના કરો. આ પહેલો નંબર એ જેઠાલાલ કરીને કોણ છે? એ અમાર ગામના આજીવન છે. તમારા ગામના આજીવન છે? ઓવા આજીવને 17 મિનિટ વાત કરી છે તમારા અંગાઈ. હા 17 મિનિટ વાત કરી છે. હું વાત કરી બોલાવડો. સાહેબ કોઈ વાત નહીં કરી. સાચું બોલ. સાચું કહું સાહેબ. કોઈ વાત નહીં કરી ના તો 17 મિનિટ સુધી કરી હું તારા એ સાહેબ પણ એનો તો ફોન નહીં આવેલો મારા ઉપર. બતાવજો. આ 17 મિનિટ નહીં બતાવતી દેખાતું ને એ પછી સાહેબ ઈવાનો ફોન નહીં આ મેં ફોન નહીં કર્યો ઈવન તો. તું એમ સાચું નહીં બોલી. હા હવે તું મને એનો જવાબ આલ કે આ જેઠાલાલ ચોકન રહી એ હોય કે મેલામ રહી. મેલામ રહી છે એમ ને? ઓવા લેડ એના ઘેર લઈ જા મને. ચમ એનું કોમ છે હેડ. લે હાલો સાહેબ. હેડ. મામા આવો ગોવિંદજી. આ ગામમાં કોના ઘેર હાથ મારો પૂછવા સાહેબ તને લઈને હેડે આઈ. ગામમાં ગોવિંદજી કોઈના ઘેર હાથ નહીં માર્યો. બીજા ચોક ચોરી થઈ ને સાહેબ મને પકડવા આયા હી. તમને પકડવા સાહેબ હે? ઓવા તેઓ મને પકડીને જેઠાલાલના ઘેર લઈ જાય હી. ચમ જેઠાલાલના ઘેર? એ ચોરીની અંદર જેઠાલાલે સામેલ છે. જેઠાલાલે છે અંદર? ઓવા એટલે બે બેન પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાના. સાહેબ આ તમારી ભૂલ થાય. આ જેઠાલાલ ચોરી ના કરી. ચોરી તો આ મોમો કરે. આ મોમો 1 નંબરનો ચોર હે. મોમો ચિયા ટાઈમે ચોરી કરે એ જ ખબર નહીં પડતી. આ બધા ઊંઝા મેલીને મોમો ચોરી કરી નાખે. તમારું નામ હું? મારું નામ ગોવિંદજી. ગોવિંદજી આપણો મારી વાત. હા તમારા ગામના જેઠાલાલ ચોરી ના કરી. ચોરી તો હારે જ કરે, પણ હારે જે વસ્તુ લાવ્યો હોય એ જેઠાલાલને છુપાવવા માટે આલી હોય તો એ હંતાળક ના હંતાળા. આ હંતાળ એ વાત ખરી સાહેબ તમારી. હા એના માટે એના ઘેર પકડવા જઈએ એને. એટલે હેડ. સાહેબ સાચું કહું જેઠાલાલના ઘેરે કોઈ નહીં મળે તમને. હવે ચોરી તીએ કરી છે બધી મને રજે રજની તારી માહિતી છે. તમો તારા ઘેર તને પકડવા આવ્યો હું એમની આવું નહીં સમજો. આ ગોવિંદજી રે પૂછો સાહેબ જેઠાલાલ કોઈ માર ચોરીમાં કોઈ દાડું ભાગ કરી? ના ભાગ તો નહીં કરતા પણ કોઈ નક્કી ના કહેવાય. આ તુએ થોડા ઘણા જેઠાલાલના પૈસા લેવાનું કર્યું હોય તો જેઠાલાલે હોનાના બિસ્કિટ વાળા ઘરમાં હંતાડે હોય તો હા લે હેડ. એ ગોવિંદજી સાચા માણસનો હાથ પુરાવાય. હું તો ખોટા હું પણ જેઠાલાલ તો સાચા એક ભલા માણસ. હેડવાન કર તું હેડ. ભાઈ 1 નંબરને ચોરી તારા અંગત શું સામેલ થાય કોણ ના થાય અમારું ખબર. અલ્યા તારી મને એ વાતની ખબર નહીં પડતી કે જેઠાલાલ કદી ચોરી ના કરી અને મોંમાં અંગત ચણા હાથમાં આવી ગયા. મારા જેઠાલાલને ફોન કરીને પૂછવું પડશે કે તમે ચારના ચોરી કરતા શીખ્યા હો હે.
અલ્યા તારીખનો ફોન આવ્યો. ઓહો આ તો ગોવિંદજીનો ફોન છે. હલો હા બોલો બોલો ગોવિંદજી. હોનાના બિસ્કિટ ભલા મોણા હું મજાક કરો યાર. આ ગરીબ મોણા જોડે થોડો કો હોનાના બિસ્કિટ હોય. એ ગોવિંદજી મોઢું અંબાડીને વાત કરો ભાઈ. હું કોઈ ચોર નહીં તે ચોરીઓ કરું સમજ્યા. એ મોમો ચોર છે બાકી હું ચોર નહીં હો. ચમ મને પકડવા? અલ્યા પણ મેં શું કર્યું તો મને પોલીસ વાળા પકડીને લઈ જાય યાર. ના ના લ્યા ભાઈ મેં તો કોઈ બિસ્કિટ હંતાડે નહીં અને પોલીસ મારા ઘેર આવે. એટલે કોણ મોમો લઈને આવે? હારું ફોન મેલજો. ફોન મેલો હેડો. અલ્યા ભાઈ કોઈ ફસાવા નહીં તમે ફોન મેલજો. અલ્યા તારી આ મોમો મટાકડી મારા ઓળશે ચોર એર્યો છે અને પોલીસ મારા ઘેર હું લેવા લઈને આવે છે. પોલીસ મારા ઘેર આવે ને એ પેલા ના હોય ને તો આ ઘર વાકીને મને ઓછી ચોક જતો રહેવા દે કોકના ઘેર. ભૂત નહીં રહેવું. હારી ઘર છે ને? ઓ આર્યું ઘર જેઠાલાલ. બોલાવો બોલાવો બાર બોલાવો. પણ સાહેબ હળો વાસેલો હા તો. હા હળો વાસેલો હો. જેઠાલાલ એ જેઠાલાલ જેઠાલાલ સાહેબ ખ્યાલ લાગતા નહીં. જેઠાલાલ ચોક જેલા હે. એ તો હાલ ખબર પડી જા. તું બોલતો નહીં વિધુ? આજે હું નહીં બોલું. નહીં ઉપાડ ફોન ઉપાડ. અરે ફોન ઉપાડતો નહીં એટલે એને ખબર પડી ગઈ. અને સાહેબ મારા ઘેર પોલીસ આવે એને ખબર પડી ગઈ. તમે જ તારો ફોન ના ઉપાડો ને ફોન ઉપાડે કે રે જ નહીં. તમે બે જણાને 17 મિનિટ સુધી વાત કરી તો હવે તમે ફોન ના ઉપાડો તારો યા. સાહેબ એવું નહીં. આ 17 મિનિટ સુધી ફોન શીખે કેવી રીતના લાગ્યું એ જ ખબર નહીં સાહેબ મને. તું સાચું બોલી જા. મારા આગળ જૂઠું બોલે નહીં. નકર જો પોલીસ સ્ટેશન લઈ ગયો તો ઘંટીના પટ્ટે હરી એવો મારે ના તો વળગીએ 12 મહિના સુધી ખાટલામાં પડે ખાવું પડશે તારા. સાહેબ તમારી વાત સાચી હે પણ 17 મિનિટ સુધી મેં ફોન જ નહીં કર્યો. ના ફોન શીખે કેવી રીતના 17 મિનિટ કેવી રીતના ચાલુ રહ્યો એ જ નહીં ખબર સાહેબ મને. તું આ સાહેબ ને બનાય ને તું. અને સાહેબ મને ખબર જ કે તમે આપવા ના તો ભાઈ હું એ ક્યાંથી ના આવી જોત. મને ખબર નથી તો વાંચો ખબર હશે સાહેબ. તમારા બેનો કોક પ્લાન તો છે. સાહેબ કોઈ પ્લાન નહીં સાચું કહું ભાઈ. તો તમારો પ્લાન નતો તો આરે ઘર મિલી તમને આવી ગયા. એટલે સાહેબ ગામમાં આગા પાછા થયા હશે કદાચ. હા તો એટલે હેડ ગમો હેડ. લેવાનો સાહેબ ગામમાં જોતા આવીએ. એને મને ભેગો કરતો બીજી વાત છોડ પેલા હેડ. બોલ્યાઓ એ બોલા એ બહાર આવજે જલ્દી જલ્દી. બોલો જેઠાબા. હું કહું બોલ્યા હા તાર ઘેર મને હંતાડ નહીં યાર. ચમ મારા ઘેર હું તમને હંતાડું? હું તારા ઘેર હંતાડવા માટે આવ્યો યાર. પણ આ ચમ આ એ તો કહો. પેલો મોમો નહીં હા એ મોમાએ ખોટે ખોટું નામ મારું આલ્યું છે પોલીસ આગળ કે જેઠાલાલ ચોર છે. એટલે પોલીસ મારા ઘેર આવતી હતી એટલે હું મારા ઘેરથી તારા ઘેર હંતાવા માટે આવ્યો. એ જેઠાબા તમે લેવા ખાવા કરે મને હલવાવશો. ઓલા હંતાડ ના યાર મેં ચોરી કરી નહીં તો પેલા મોમાએ ખોટે ખોટું પોલીસ આગળ મારું નામ આલ દીધું અને પોલીસ મારા ઘેર આવી છે બરોબર. એટલે મારા ઘેરથી ખોટી મને ભાડી જાય તો પકડા નહીં યાર એટલે હું અહીં આવતો રહ્યો. જેઠાબા પણ તમે મહેરબાની કરીને મને ના હલવાવતા હું કીધું.
ના ના તને નહીં હલવાવું. હું ચોરી કરી જ નહીં, ચોથી તને હલવાવું કે ખાલી મને હંતાડ દે. કોણ હંધી દો બતાવતો નહીં હો, આવે તો. હાર હું નહીં બતાવું બસ હા હું ઘર આડું કરી દઉં મારું હા. કાળા અરે મોમા અરે સાહેબ આ બાજુ આવો. હે લેખા હા બોલો મોમા તું એ જેઠાલાલ ના ચોય ભાડ્યા તા ના હે ના નહીં ભાડ્યા એમ ને મોમા હા તમ સાહેબ ને મારે ઘેર લઈને આવ્યા છે એ તો સાહેબ ને જેઠાલાલ નું થોડું કોમ છે એટલે તાર ઘેર પૂછવા આયા હતા. કીધું જેઠાલાલ તાર ઘેર આયા હોય તો. ના મારે ઘેર નહીં આવ્યા હું જોઈ સાહેબ સાહેબ આ કાળો સાચું જ બોલો, કદી જુઠ્ઠું નહીં બોલતો. એટલે આ મૂળ તો બધા તારા ગોમના જ કહે હે. એટલે તો સાહેબ હું તમને ગામમાં જતા પેલા એમ કીધું બધે ઘર ચેક કરતા કરતા જી. આ તે વાત તો નહીં, ઘરમાં નહીં થયો ને ના સાહેબ હું થયું પણ ચોરીનો મામલો છે. ના હોય કોઈ નહીં આવ્યું નહીં આવીને કોઈ ના સાહેબ લેવડો બીજા ઘેર. લેટ હા દેખાતું નહીં કોઈ. નવન તો આગળ ચાંદનો હંતાઈ રહ્યો. ખોટી પોલીસ આગળ આવીને મને લઈ જાય એ પેલા વહીથી સટકી ચોક બીજે જતો રહેવા દે. ખોટી આવી જાય તો શું કરવાનું? એ ભૂલ્યા ભૂલ્યા હું સર હું જવું હવે હો. એ હારું જો એ હા હા જતો રહેવા દે ફટાફટ. જલ્દી જો જલ્દી ગાયગા લેવડો સાહેબ હો આ બાજુ. હવે મારી વાતો પર હા તું મને કોરે મોરે ફેવરે નહીં. એ મોણા ના તીએ ચોકન હંતાડે કહી દે. સાહેબ મુએ હંતાડ્યા હોય જેઠાલાલ ને તો કઈ ના દો. આવી રીતના હુકમ ફરો તમારા અંગાત અંગાત. જો બે જણા મારા હાથમાં આવી ગયા ને તું તો આવી ગયો છી, પણ જો જેઠીઓ આવી ગયો તો મને માતાના પોલીસ સ્ટેશન લઈ જઈને એવા મારે ને તો આખી જિંદગી ખાટલા બેન ખાવું પડશે. પેલા સાહેબ જેઠાલાલ ના હાથમાં તો આપવા દો, પછી આગળ વાત કરી. હેડો. લેટ અલે ભૂલ્યા એ ભૂલ્યા એ બાર આવજે. આયો બોલો મોમા ભૂલ્યા હું કહું હા? તારા ઘેર જેઠાલાલ આયા તા? મારા ઘેર જેઠાલાલ હા ના નહીં આયા નહીં આયા ના નહીં આયા સાહેબ જોશો નહીં ઓય નહીં આયા. હા તો બોલી નહીં આયા. કાચુકુ સાહેબ મારા ઘેર કોઈ આવ્યું નહીં કોઈ નહીં આવી. ના બરોબર. તો આ જેઠીઓ જો ચોકણ્યા. હવે તો સાહેબ મને એવું ખબર. તને ખબર ના હોય બને નહીં. સાહેબ મને નહીં ખબર કહું તો હું. હવે અરે ચોકણ હશે. લહણા સાહેબ હવે બીજે જોતાજી. હવે બીજે ચોઈ જવું નહીં. તો હવે લેટ તું તારા ઘેર હેઠ. મારા ઘેર હા તારા જ ઘેર હેઠ ને તને જ પોલીસ સ્ટેશન લઈ જાઉં. એટલે આપો આપ આવશે ઈ કણ. સાહેબ ખબર વગર ચીજ ના આવશે એમને મેર્યા. આવશે તો આવશે, તું એની ચિંતા કરે નહીં. સમજો? લહણો તાન સાહેબ મારા ઘેર. હેઠ. એ જેઠાલાલ હો પોપટલાલ કેમ ભાઈ અહીંયા છે આવો. અલા પોપટલાલ જબ્બર લોચા થયા યાર. કેમ મને લોચા છે? આ મોમો મટાકડી નહીં હા એને પકડવા પોલીસ આવી છે બરાબર હે. તો એને વળી મારા ઓળખાએ મારું નામ લીધું ખોટે ખોટું કે જેઠાલાલે ચોરી, એટલે અહીંથી પોલીસને લઈ અને મારા ઘેર આવ્યો તો બરાબર. પણ વચ્ચે પેલા ગોવિંદજી ભાડી ગયા ને તે ગોવિંદજીએ મને ફોન કરી દીધો એટલે હું અહીંથી મારા ઘેરથી પેલા ભૂલ્યાના ઘેર હંતાવા જતો રહ્યો. અહીંથી પછી હંતાઈ અમે કીધું હવે વધારે હંતાવું નહીં એટલે વળી હોય હંતાવા આવ્યો મોમાના ઘેર. હોય પોલીસ આવી ગઈ એટલે ફેરથી તો હોય પાછી ના આવે કે. એટલે તમારું કેવી રીતના ચોરીમાં નામ આવે? શીખલ્યા ભાઈ આ મોમા મટાકડી મારો ઓળખ્યો મારું નામ લઈ લીધું. બોલો હું જો ચોર હું યાર કેજો. એ વાત સાચી. એટલે હું કહું હા તમને કદાચ મોમો કે પોલીસ વાળા સાહેબ ભેગા થઈ ને તો કહેતા નહીં જેઠાલાલ એકણ હંતણ આવી હો કીધું હો. હારું હારું હું શું કરવા કહું ભાઈ હો કહેતા નહીં હો. હારું ના 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 કહું. પોપટલાલ આ બાજુ અવાજ તો જેઠાલાલ ને પાડ્યા તા ચોય. જેઠાલાલ ને ઓવા ઓવા ભાડ્યા ચોય ચોય કેમ ભાઈ જેઠાલાલ તો ગામમાં રહેતા તો ભાડીએ જ ને કેમ ના ભાડી. ચોકણ છે હાલ ભાડે છે એમ કહું છું. ઓવા ચોકણ છે રહ્યો. એ સાહેબ ભાઈ ધીરે બોલો ભાઈ મને બીક લાગો. ચોય પણ કોકી જેઠાલાલ. તમાર ઘેર હા તમાર ઘેર
મારા ઘેર ઓવે હું મારા ઘેરથી નીકળો તાણતો નતા. લે હેડો ભાઈ વટાવું હેડો બતાવો હેડો. હેડો વટાવું હેડો જો હે. અરે સાહેબ, વોટ અરે એ જેઠાલાલ શીખર ચિયા ટાઈમે આવીને મારા ઘેર હુઈ ગયા. ચાલ્યા આયા સાહેબ. 2 કલાકથી તારા ગામમાં હું ફરું છું તને ખોળવા માટે અને તું હાથમાં નહીં આવતો. સાહેબ ચમ મારો કેમ મારું છે? હે પૂછો હું કરી છે પૂછો. ચમ જેઠાલાલ હું કર્યું મેં કશું નહીં કર્યું સાહેબ તે કોઈ નહીં કરી. ના તમારું નામ હું? મારું નામ પોપટલાલ પોપટલાલ. કોને હોનાના બિસ્કિટની ચોરી કરી અને ઓને હંતાડ્યો. ના મેં નહીં હંતાડે સાહેબ સાચું કહું મેં જો હંતાડે એટલે મામા મટેકડી સાચું કે કી યાર એ સાહેબ એક વાત કહું અરે રે ને કોઈ દાડું ખોટું કરી નહીં કે ચોરી એ ના કરી આખા ગામમાં એનો નંબર આવે સીધામાં સીધા ગણવા જઈએ ને તો અરે હા. અને બીજો નંબર આવે તો મારે તમે કોઈ હું ના માનો સમજ્યા? વાયાને 17 મિનિટ સુધી એના ફોનમાં વાત કરેલી છે. બતાવો નંબર. એ જેઠાલાલ વાતો કરી આ ફોન કર્યો એ રે સાહેબ હા એ પહેલો નંબર તમારો ઉપર પડ્યો જોઈ લ્યો. સાહેબ એ ફોન તો મેં ચમ કર્યો તો ખબર છે હા અમે બે જણાએ શરત પાડી હતી બરાબર એટલે હું હે ને આ ઓનો ફોન ઘેર પડ્યો હતો ને એટલે એના ફોનમાંથી મારા ફોનમાં ફોન કરીને ફોન ઉપાડી અને કાપવો ભૂલી ગયો છું એટલે ચાલુ રહ્યો છે ઓહો સાહેબ એ તો અમે બધા અંગાત હતા ફોન કરીને તો અંગાત હતા હા સાહેબ મેં તમને કીધું જ ખરા મેં વાત નહીં કરી. તો 17 મિનિટ સુધી વાત કરી કે સાહેબ વાત નહીં થઈ એ તો ખાલી અમારે હું એક ચેલેન્જ પડી હતી હા શરત પડી હતી ને 500 રૂપિયાની એટલે ફોન કર્યો તો બાકી યાર યાર વાત ના કરી સાચું બોલી સાચું બોલું સાહેબ મેં ચોરી નહીં કરી બસ તમે કોઈ નહીં સોગન તો હંતા જમ ફરી તાણે સાહેબ હે ને મને હે ને પોલીસની બીક લાગે છે બરાબર એટલે હું છે ને મારા ઘેરથી હંતાઈ ફરું એટલે તું હાચો હોય તો હું તને વગડી ના ડાળો લે એટલે ભૂલ્યા સાહેબ નાઠો એમ કે વેરા. મને બીક લાગતી હતી ને એટલે સાહેબ સાહેબ અમારા ગામમાં કેવું ખબર પોલીસ થી બધા બીવાય એટલે હંતાઈ જાય બાકી હું ચોર નહીં સાચું કહું ચોર તો હાર્યો છે આ મોમો મટેકડી થોડા દાડે અમારા ગામમાંથી એ ચોરી કરે હાર્યો હા એ ચોર છે એ તો મને ખબર છે. તમો એને પકડવા આવ્યો. તમે ત્યાં લઈ જ જો પકડીને પોલીસ સ્ટેશન લઈ જો અમે હાર્યો અમારા ગામમાં ચોરી કરે અડધી રાતે એટલે અમારે હેરાન થવું પડે છે અને એને મારવો પડે છે પણ મારો છે સુધરતો નહીં હવે મારી વાત સાંભળો એ જેઠાલાલ. ગોવિંદજી, આ બાજુ આવો, આ બાજુ આવો. એ ઓય સાહેબ તમે ના મનાતું હોય ને તો હું કશું નહીં બોલું ખાલી હોવાને તમે પૂછી લો કે અરે ચોર છે કે નિર્દોષી એવું ખાલી પૂછો શાંતિ રાખો આ બાજુ. બોલો જેઠાલાલ આ મારી સાક્ષી ભરજો તમે સોનો હું વાતો વાપરતો તો યાર. કોઈ નહીં હું તો જોતો તો મૂકો આ હું ચાલે હે એટલે એ ગોવિંદા જોવા જેવું હોય, જોવા જેવું આ ચોરીની અંદર તું સામેલ નહીં ને. ના સાહેબ આમાં હું કોઈ જાણતો નહીં સાચું બોલી જજે. હોનાના બિસ્કિટ હંતાડે કે નહીં હંતાડતી એ? ના સાહેબ મેં નહીં હંતાડ્યા સાહેબ એના ઝઘડો જોવાના શોખીન છે અમારા ગામના. હા એ વાત સાચી. એટલે સીટા ઉભા ઉભા જોતા હતા એમ? ઓહો સાહેબ તો બરોબર મારા મનમાં તમે પાછળથી જોવો છો એટલે કે પોલીસ ચાલે જાય ને હું હોનાના બિસ્કિટ લઈને અંદર આવું. ના ના સાહેબ અમારા ગામમાં હારે એકલો જ ચોર છે બાકી તો બધા હારી સલાહ આલવા વાળા જ છે હવે મારી વાત સાંભળો. જ્યાં સુધી હું તમને એમ ના કહું કે ગામની બહાર ના જતા ત્યાં સુધી જવા નહીં મળે. આ બેને ભલે સાક્ષી ભરી પણ હું નહીં માનું. હાલ તો આને હું પોલીસ સ્ટેશન લઈ જાઉં છું બરોબર છે. કોનો રિમાન્ડ લયો અને જો તમારું નામ આવીને તો તમને ઉઠાઈ ગયું હોયથી. સારું સારું સાહેબ મારું નામ તો આવશે જ નહીં મેં તો ચોરી કરી જ નહીં ચોથી નામ આવા એટલી ઘડી ગામમાં એ પગ બહાર ના જવો જો તમારે હું કીધું. સારું સારું ત્યારે એ હેટ બેજા. જેઠાલાલ જોમીન લઈને છોડાવવા તો આવજો. તું જા અહીંથી જા તો કોકને હલવાઈ નાખે જા અહીંથી ઉપર હોય સીધા મોડે મરી જાય તારા વાદે એ તો વાદળે બેરું કૂટાઈ ગયું તું ભલા મળે એટલે તમારું નામ આવ્યું બાકી ના આવો. બેજા એ બેજા હેટ. સાહેબ જોમીન લઈને આવજો હો. હેઠ